નોકરી વાંછુક યુવાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો। અમદાવાદમાં સરકારી નોકરી અપાવવાના બહાને ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ। રામોલ પોલીસે નોકરીના નામે છેતરપિંડી કરતા 3 આરોપીની ધરપકડ કરી। આરોપીઓ સરકારી નોકરી મેળવવા ઈચ્છતા યુવાનો ટાર્ગેટ કરીને તેમને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરતા। પોતે સચિવાલયમાં સંપર્ક ધરાવે છે તેવું કહી યુવાનોને નોકરી આપવાનું વચન આપતા। એટલું જ નહીં, ઉમેદવારોને સચિવાલય સુધી લઈ જઈ અધિકારીઓ સાથે મુલાકાત પણ કરાવતા। આ ટોળકી બનાવટી દસ્તાવેજો બનાવી સરકારી નોકરી માટેના ખોટા લેટર પણ આપતી હતી। નોકરીનું વચન આપીને આરોપીઓ ઉમેદવારો પાસેથી રૂપિયા પડાવી લેતા હતા। આવી રીતે આરોપી ટોળકીએ 1,70,00,000ની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું। બનાવટી ડોક્યુમેન્ટ બનાવવા માટે વપરાયેલ ડિવાઇસ પોલીસે કબજે કરીને FSL તપાસ માટે મોકલી આપ્યું છે। જે આરોપી છે આમાં 3 આરોપી છે। એક સાજિદ અલી ખોખર છે, એક બીજો આરોપીનો સહારોપી છે સંતોષ પ્રસાદ અને ત્રીજો મહેશ બારોટ। 3 આરોપી છે। આ લોકોની એમો એવી હતી, સામાન્ય માણસો જે છે જેને નોકરીની જરૂરત છે એમને એ લાલચ આપતા, એના આઈડી પ્રૂફ આધાર પુરાવા બધા લઈ પોતે સચિવાલયમાં એક સિનિયર અધિકારીઓ સાથે એને લાઇઝનિંગ છે એવી રીતની લાલચ આપી સચિવાલયમાં લઈ પણ જતા। ત્યાંના અલગ અલગ વિભાગના જે સ્ટેમ્પ સાથેના જે લેટર હેડ હોય એમાં એમને નોકરીની લાલચ આપે, ઇન્ટરવ્યૂ કરે અને જે એના લેટર હેડ ઉપર લખીને આપે